જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ઇતિહાસના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ ત્રીજો છે। આની પહેલાં બે પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। આ જોવાથી તમને ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે અને ઓપ્શન કેવા આપવામાં આવે છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। ઇલ્તુત્મિશના પુત્રનું નામ શું હતું? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું। તો ઇલ્તુત્મિશ છે તે ગુલામ વંશનો રાજા હતો અને એમના પુત્રનું નામ છે તે નાસિરુદ્દીન મોહમ્મદ હતું। નાસિરુદ્દીન મોહમ્મદ। ઇલ્તુત્મિશની પુત્રી હતી રઝિયા સુલતાના, જે ભારતની પ્રથમ મહિલા શાસક બની હતી। તો એ પણ યાદ રાખજો। રઝિયા સુલતાના બધાને ખ્યાલ હશે, પરંતુ નાસિરુદ્દીન મોહમ્મદ તેમના પુત્રનું નામ છે। પ્રભુદાસ ગાંધીનું પુસ્તક જીવનનું પરોઢ ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું। તો જવાબ આવશે ઓપ્શન બી, ગાંધીજીના આફ્રિકાવાસને રજૂ કરે છે। જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું। તો ત્યારે તેમની સાથે આનંદ હતા। કોણ હતા? આનંદ। ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું? ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર છે તે ભગતસિંહે આપ્યું હતું। સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है। દેશદાજની ભાવના કોણે વ્યક્ત કરી હતી? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું। જવાબ આવશે બિસ્મિલનું આ વાક્ય છે અને તેઓએ આ ભાવના છે તે પ્રગટ કરી હતી। દેવગિરીમાં કોનું શાસન હતું? જુનિયર ક્લાર્કમાં પૂછાયેલું। દેવગિરીમાં યાદવોનું શાસન હતું। ઓપ્શન એ। ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો એટલે કે વાસણોનો ઉપયોગ થતો હતો? કોન્સ્ટેબલમાં પૂછાયેલું। તો જવાબ આવશે માટીમાંથી બનેલા વાસણોનો ઉપયોગ થતો હતો। મોહેન્જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું। જવાબ આવશે રખાલદાસ બેનર્જીના નેતૃત્વમાં મોહેન્જો-દડોનું ખોદકામ થયું હતું। શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો હતો? તો તેમનો રાજ્યાભિષેક છે તે રાયગઢના કિલ્લામાં થયો હતો। રાયગઢ। 14મી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલન કોણે જગાવ્યું હતું? સ્વામી રામાનંદ। રામાનંદ સ્વામીએ જમાવ્યું હતું। નીચેનામાંથી સિંધુ સંસ્કૃતિનું મોટું ભારતીય સ્થળ કયું છે? જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસરમાં પૂછાયેલું। તો જવાબ આવશે ધોળાવીરા। ધોળાવીરા આપણા ગુજરાતમાં કચ્છમાં આવેલું છે। 2021માં તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવેલી છે અને ગુજરાતનું સૌથી મોટું એ સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે। આદ્ય શંકરાચાર્યએ ભારતની ચારેય દિશામાં 4 મઠ સ્થાપ્યા છે, જે પૈકી કયો મઠ દ્વારકામાં આવેલ છે? તો જવાબ આવશે શારદાપીઠ દ્વારકામાં આવેલ છે। ખુદીરામ બોઝે કયા આંદોલનમાં ભાગ લઈ વિદેશી કાપડની હોડી કરી હતી? અસહકારના આંદોલનમાં। સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા। ડિસેમ્બર 1917માં કોલકાતા મુકામે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં સૌ પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી હતી? એની બેસન્ટની પસંદગી થઈ હતી। જે નેશનલ કોંગ્રેસ છે તેનું અધિવેશનો ઘણા ભરાયા, પણ પ્રથમ મહિલા કોણ? તો એની બેસન્ટ તેના પ્રમુખ બન્યા હતા, યાદ રાખજો। વિદેશી યાત્રા પીટર મંડી કોના સમયકાળમાં ભારત આવ્યા હતા? શાહજહાંના સમયમાં। મહાવીર સ્વામીનું જન્મસ્થળ પસંદ કરો। તો એ છે કુંડગ્રામ। મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામમાં થયો હતો। જૈન ધર્મના 24મા તીર્થંકર છે મહાવીર સ્વામી। ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું હતું? જીપીએસસીમાં પૂછાયેલું। તો જવાબ આવશે બહાદુર શાહે માળવા જીતી લીધું હતું। સત્યાગ્રહ એટલે શું? સત્યાગ્રહ એટલે થશે સત્ય માટેનો આગ્રહ। ભારતમાં બંધાયેલ પહેલી મસ્જિદ કઈ છે? તો એ છે ઢાઈ દિનકા ઝોપડા। ભારતની પ્રથમ મસ્જિદ ઢાઈ દિનકા ઝોપડા। બીજાપુર, અહમદનગર, ગોવલકોંડા, વરાડ અને બીડર એવા 5 રાજ્યો કયા રાજ્યમાંથી સ્વતંત્ર થયા? બહમની રાજ્યમાંથી સ્વતંત્ર થયા હતા। સિદ્ધરાજ જયસિંહના સમયમાં કયા મહાન આચાર્ય થઈ ગયા? તો એ છે હેમચંદ્રાચાર્ય। એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે
ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? સચિવાલય સિનિયર ક્લાર્કમાં પૂછાયેલું. જવાબ આવશે વડોદરા. શ્રી અરવિંદ ઘોષ છે તે 14 વર્ષ સુધી વડોદરામાં રહ્યા હતા. પોંડિચેરી, કરેકલ જે તમિલનાડુમાં આવેલ છે, માહે કેરળમાં છે, ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં અને યમન આંધ્રપ્રદેશ પર ખાલી જગ્યાનો અંકુશ હતો. કોનો અંકુશ હતો? તો ત્યાં ફ્રેન્ચોનો અંકુશ હતો. બહમની સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? હસન સુલતાને કરી હતી બહમની સલ્તનતની સ્થાપના. ગુરુ નાનકનો જન્મ કયા ગામે થયો હતો? તલવંડી પંજાબમાં તેમનો જન્મ થયો હતો. શીખ ધર્મના સ્થાપક છે ગુરુ નાનક. સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે સી રાજગોપાલાચારી એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ હતા, પહેલા અને છેલ્લા. સાયમન કમિશન ભારત કઈ સાલમાં આવ્યું હતું? તો ભારતમાં સાયમન કમિશન આવ્યું અને ગો સાયમનના નારા લગાવવામાં આવ્યા હતા. ગો બેક સાયમન. જવાબ આવશે ઈસવીસન 1928માં. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો? જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસરમાં પૂછાયેલું. તો તે બ્રિટિશ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. જ્યારે ભારતને આઝાદ કરવાનું હતું, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ એ છે બ્રિટિશ સંસદમાં પસાર થયું, ત્યારબાદ આપણને આઝાદી મળી હતી. ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો? ઈસવીસન 1917માં કરવામાં આવ્યો હતો. જે આપણા ગાંધીજી દ્વારા કરવામાં આવેલો પ્રથમ સત્યાગ્રહ છે ચંપારણ સત્યાગ્રહ. જે ચંપારણ છે તે બિહારમાં આવેલું છે. ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ ઈસવીસન 5મી થી 8મી સદી દરમિયાન શાસન કરેલું હતું? જીપીએસસી ક્લાસ 1માં પૂછાયેલું. જવાબ આવશે મૈત્રક વંશ. પાટણમાં આવેલ સહસ્ત્રલિંગ તળાવ કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? તો તેને સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. સહસ્ત્રલિંગ તળાવ જે હાલ પાટણમાં તેના અવશેષો આવેલા છે. ભારત વર્ષના સુવર્ણ યુગ તરીકે કયો યુગ ઓળખાય છે? તો ગુપ્ત યુગ છે તે ઓળખાય છે ભારતનો સુવર્ણ યુગ. ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો સોલંકી કાળ. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? જીપીએસસી બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસરમાં પૂછાયેલું. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ છે આઈને અકબરી. ઓપ્શન સી. પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થયો હતો? ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. ભાસ્કર વર્તન કયા રાજ્યના રાજવી હતા? ભાસ્કર વર્મન આવશે તો તે કામરૂપ એટલે કે આસામના રાજવી હતા. લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક, બિપિનચંદ્ર પાલ નેતાઓ ખાલી જગ્યા તરીકે ઓળખાતા હતા. તો તેઓ જહાલવાદી હતા. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. લાલ, બાલ અને પાલની જે ત્રિપુટી હતી તેના પૂરા નામ પણ પૂછાય છે. તો લાલ, બાલ અને પાલ, લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. તો એ પણ યાદ રાખજો. હલ્લુર સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશમાં આવેલું છે હલ્લુર સ્થળ. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કઈ સાલમાં કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1674માં કરવામાં આવ્યો હતો. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. તો જવાબ આવશે સંપ્રતિ. ઓપ્શન સી. શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલયની શરૂઆત. ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. ઇન્દુમતીબેન શેઠ. ઓપ્શન સી. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની નીચેના પૈકી કયા સ્થળના વતની હતા? શલાતુરના વતની હતા પાણીની. બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 4 ઉમદા સત્યો શેના પર આધારિત છે? જીપીએસસી પેપર 1માં પૂછાયેલું. તો જવાબ આવશે દુઃખ અને તેની નાબૂદી પર. વાસ્કો દ ગામા કાલિકટ પહોંચ્યો ત્યારે ત્યાંનો રાજા કોણ હતો? તો જવાબ આવશે રાજા જામોરીન. ઓપ્શન સી. મુદ્રા રાક્ષસ કૃતિની રચના કોણે કરી? વિશાખા દત્તે કરી હતી મુદ્રા રાક્ષસ કૃતિની રચના. ફ્રેન્ચોની કંપનીના વડા કોણ હતા? કેસ્ટસ હતા ફ્રેન્ચોની કંપનીના વડા. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા ગીતના લેખક કોણ હતા? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું.
જવાબ આવશે મોહમ્મદ ઇકબાલ, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા. મહેમૂદ બેગડો કેમ કહેવાય છે? મહેમૂદ છે તેને બેગડો કેમ કહેવાય છે? કોન્સ્ટેબલમાં પૂછાયેલું. તો જવાબ આવશે તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ 2 ગઢ જીત્યા હતા, તેથી તેને બેગડો કહેવાય છે. મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી ખાલી જગ્યા હતી. જીપીએસસી બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસરમાં પૂછાયેલો. મૂળાક્ષરોની રચના કોણે કરી? ઋષભદેવની દીકરીએ કરી. નામ હતું બ્રાહ્મી. ઓપ્શન સી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન 1, ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું હતું? ઇઝી પ્રશ્ન છે. 2, શિવાજી મહારાજનો રાજ્યાભિષેક ક્યાં કરવામાં આવ્યો? 3, ઇલ્તુત્મિશના પુત્રનું નામ શું હતું? અને 4, મુદ્રા રાક્ષસ કૃતિની રચના કોણે કરી? 4/4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.